વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશ કોટવાલ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રોજ પ્રાકૃતિક ખેતીના અંતર્ગત આપણી સાથે કૃષિ વૈજ્ઞાનિક ગીર સોમનાથથી આપણી સાથે જોડાણા છે બેન પૂંજાબેન નકુમ। એ કૃષિ વિજ્ઞાન ગીર સોમનાથથી આપણી સાથે આપણા ફાર્મ વિઝિટમાં અત્યારે આવ્યા છે, તો તેની સાથે આપણે વાત કરશું। નમસ્કાર બેન, તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિશ્વ પ્રાકૃતિક ફાર્મમાં આવવા બદલ। તો તમે આવવાનું કારણ શું જરાક જણાવશો ફાર્મ પર વિઝિટ કરવાનું? જી બિલકુલ, અમે જનરલી પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમને પ્રોત્સાહન મળે અને એમના અનુભવો પ્રાકૃતિક ખેતી વિશેના કેવા છે એ માટે થઈ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અમારી જે ટીમ છે સામાન્ય રીતે જિલ્લામાં ઘણી બધી જગ્યાએ મુલાકાત લેતી હોય છે। એ અંતર્ગત આજે અમે આપના ફાર્મ પર આવ્યા અને ખાસ પ્રાકૃતિક ખેતીમાં જે પાયાના સિદ્ધાંતો છે અથવા તો પાયાના જે આયામો છે, જેમ કે જીવામૃત છે, દશપર્ણી અર્ક છે, બીજામૃત છે, તો એનું સરસ મજાનો અહીંયા ઉપયોગ થાય છે એ જોઈને ખૂબ આનંદ થયો। અને ખાસ જે નાળિયેરીમાં આપણે ઘટતું કરતું હતું એના માટે પણ આપણે ખૂબ સરસ સૂચન આપેલું છે કે ભવિષ્યમાં જો એ વાતનું ધ્યાન રાખવામાં આવે, લીંબોળીનું તેલ અથવા લીંબોળીનો અર્ક જો સમયસર અને એનું જે પણ પીપીએમ છે એ તમે છાંટો આમાં તો તમને ખૂબ સરસ રિઝલ્ટ મળશે। બીજું કે અહીંયા ડ્રીપ અને ફુવારા પદ્ધતિ પણ ખૂબ સારી એવી અપનાવેલી છે, એટલે પાણી સંગ્રહની અથવા તો આપણે જે સૂક્ષ્મ પિયત પદ્ધતિને પ્રોત્સાહન આપીએ છીએ તો એનું પણ આપણને અહીંયા સરસ રિઝલ્ટ જોવા મળેલું છે। ખાસ અમારી વિનંતી એ જ છે કે તમે જે ખેતી કરો છો એમાંથી બીજા લોકો પ્રોત્સાહન મેળવે અને વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય, અને જે લોકો પ્રાકૃતિક ખેતી નથી કરતા એવા ગ્રાહકોને વિનંતી કે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમની પાસેથી ખરીદી કરો મહેરબાની કરીને, તો આ લોકોનો ઉત્સાહ જળવાશે અને તમને સારું ખાવાનું મળશે અને ખેડૂતોને સારો ભાવ મળશે। બીજું તમે બેન કીધું કે પ્રાકૃતિક ખેતી, તો ઘણા લોકો ખેડૂતો ખર્ચથી લઈને જીવે છે, તો એને તમે શું કહેશો? પ્રાકૃતિક ખેતી કરે, તમે કૃષિ વૈજ્ઞાનિક છો તો તમે કેવી રીતના એને કહેશો કે આ ખેતી તમે અપનાવો? એમ ઘણા ખેડૂતને એવું થતું કે પોષણયુક્ત ભાવ નથી મળતો, એને તમે શું કહેવા માંગો? જી બિલકુલ, આ પ્રશ્ન તો ઘણા લોકોને થતો હોય છે કે ભાઈ રાસાયણિક ખેતી કરતા જે લોકો છે એને એમ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં લોસ છે અથવા તો બહુ નફો મળતો નથી, પણ એવું નથી। જો આપણે આયોજનપૂર્વક ખેતી કરીએ તો આપણને ખૂબ સારું એવું ઉત્પાદન તો મળે જ છે, પણ સામે તમારો જે ખેતી ખર્ચ છે એ ઘટે છે। ખેતી ખર્ચ ઘટ્યો એનો મતલબ શું કે તમને આવકમાં અથવા તો તમારું જે પણ ઉત્પાદન છે એમાં તમને વધારે નફો જોવા મળશે, કારણ કે ખેતી ખર્ચ તમારો ઘટી ગયો। રાસાયણિક ખાતરમાં તમારે રાસાયણિક ખેતી કરતા હો એમાં ખાતરના, દવાના, પેસ્ટિસાઇડના બધાના ખર્ચ તમારે થતા હોય, બરોબર, પણ તમે જ્યારે પ્રાકૃતિક ખેતી કરો છો તો આવો એક પણ ખર્ચ તમારે કરવાના થતા નથી, એટલા પૈસાની તમારે બચત થઈ, તો એ બચત ઇટ સેલ્ફ એક કહી શકાય કે તમારે આવકમાં વધારો થયો છે। એટલે પ્રાકૃતિક ખેતી 100% અપનાવવી જોઈએ। તમારી પાસે માનો કે 10 વીઘા છે તો એટલીસ્ટ એમાં 2 વીઘામાં તમે શરૂ કરો, તમે પોતે જુઓ કે ભાઈ રાસાયણિક ખેતીમાં શું તમને તફાવત છે અને પ્રાકૃતિક ખેતી કર્યા પછી તમને શું રિઝલ્ટ મળે છે, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ શું કામ અપનાવવું જોઈએ। અને ખાસ આપણા પરિવારનું સ્વાસ્થ્ય અત્યારે સૌથી મોટી તકલીફ એ જ છે કે ઘરે ઘરે કેન્સર, ડાયાબિટીસ અને નાની મોટી બીમારીઓ આપણને જોવા મળે છે। હું તો ઘણી વખત ખેડૂતોને કહેતી હોઉં છું કે જેટલા આપણને ખાતરના નામ નથી આવડતા એટલા આપણને બીમારીઓના નામ આવડે છે। ખરેખર આપણે ખેડૂત તરીકે જાણવાની માહિતીની જરૂર છે ની છે ખેતી અને ખાતરની, પણ આપણે અત્યારે બીમારીના નામ એટલા બધા આવડે છે જેટલા આપણે ખાતરના પણ નથી આવડતા। તો ખરેખર આપણે આ વિશે જરૂરથી વિચારવું જોઈએ ને, આપણે બાપ દાદા કરતા જ હતા ને, આ વસ્તુ કોઈ નવી નથી, બરોબર। જેમ કે બુલેટ છે એ પણ પેલા રાજદૂત તરીકે આવતું હતું, હવે બુલેટ તરીકે આવ્યું, બરોબર। સમયની સાથે પરિવર્તન જરૂરી છે, પણ ખેતીમાં આપણે એવું પરિવર્તન કરવાનું છે કે જે આપણે ભૂતકાળમાં ઓલરેડી કરતા હતા। મોબાઈલ છે, મોબાઈલમાં આપણને કોઈ મિટિંગ કરીને કીધું નહોતું કે ભાઈ સ્વિચવાળા મોબાઈલમાંથી હવે એન્ડ્રોઈડમાં કે સ્માર્ટફોનમાં આપણે આવવાનું છે, પણ સમયની સાથે આપણે તાલમેલ ખરેખર જરૂરી છે। એવી જ રીતે ખેતીને જો આપણે ટકાવી હશે, ખાસ તો આપણી જમીનને જો આપણે જીવંત ફરીથી બનાવી હશે તો એના માટે પ્રાકૃતિક ખેતી અને અળસિયા છે એ જેટલું કામ આપશે એટલું એક પણ યુરિયા, ડીએપી કે પોટાશ નહીં આપે। તો અળસિયા જે ખેડૂતનો સાચો મિત્ર છે। બીજી આપણે વાત કરીશું કે આ જે ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે મોટા પાયે જ્યાં તુલસિયા જીવાત જે આ કાળી ફૂગ છે, વ્હાઇટ ફ્લેગ આવવાનું કારણ એનું કંઈક તમે નિવારણ આપો, થોડીક માહિતી આપો ખેડૂત મિત્રોને। ખાસ ઘણા ખેડૂતો અત્યારે એટલા બધા સફેદમાંથી ત્રાસી ગયા છે કે એ લોકો આખા નાળિયેરના બગીચા કાઢી નાખવા માંડ્યા છે। તો આપણે જો સફેદ માખીનું સમયસર નિયંત્રણ કરવું હોય તો એકદમ નજીવા ખર્ચે આપણે કરી શકીએ છીએ। એના માટે આપણે જે ડિટર્જન્ટ, તમે જે સોડા કહો છો
એના અને સાથે 90,000 ppmનું જે લીંબોળીનું તેલ આવે છે એ બંને મિક્સ કરી અને સમયસર દર મહિને સમયાંતરે તમે જો એનો સ્પ્રે કરો તો 100% રિઝલ્ટ મળે છે. અને ઘણા બધા ખેડૂતોનો અનુભવ પણ અમને સાંભળવા મળ્યા છે કે એનાથી કંટ્રોલ મળી ગયો છે ખરા. પણ કેવું કે આ એક વખત તમે આપી દો અને 6 મહિના સુધી જોવું ન પડે એવું નથી. તમારે મહિને 2 મહિને જેવી એની અસરકારકતા, જેટલું એનું અટેક એ પ્રમાણે તમારે એનું જેવી બીમારી એનું નિયંત્રણ કરવું પડે. તો વિશેષ તમને આ મારું ફાર્મ યોગેશ્વર પ્રાકૃતિક ફાર્મમાં તમે આવ્યા તો વિશેષ તમે શું બીજું કંઈ કહેવા માંગો તમારો બસ જે પણ છે ખૂબ સરસ ખેતી કરો છો, તમારામાંથી બીજા લોકો પ્રેરણા લે એ જ અમારો ખાસ હેતુ છે. અને વધુમાં વધુ લોકો સુધી તમે પહોંચો, કારણ કે તમે તો કરો છો પણ તમારામાંથી બીજા 5 લોકો જોઈને કરતા થશે તો આપણે આ જે સમાજ વ્યવસ્થા છે અથવા તો જેટલી ગ્રાહકોની ડિમાન્ડ છે એટલું ઉત્પન્ન કરી શકશું. બાકી ખૂબ સરસ ખેતી કરો છો અને આને આ પ્રાકૃતિક ખેતી છે એને તમે જાળવી રાખજો. આવનારી જે યુવા પેઢી છે ખાસ કરીને એ તમારામાંથી પ્રેરણા લઈ અને ખેતી તરફ વળે. ખાસ તો અત્યારે યુવા વર્ગ છે એ બધા શહેરીકરણ તરફ વધારે વળી રહ્યા છે. ત્યારે હવે જો ખેતી કરવી હશે તો ગામડામાં રહેવા માટે પણ આપણે ટેવાવું પડશે અને વાહિદાની વાસ નહીં પણ આપણે છાણ છે એની સુગંધ લેતા થશું તો આપણે પ્રાકૃતિક ખેતી કરતા થશું. તો મિત્રો, ખેડૂત મિત્રો, આપણા જે કૃષિ વૈજ્ઞાનિક જે છે એને ઘણી બધી આપણે જે માહિતી છે પ્રાકૃતિક ખેતી કે જીવનશૈલીમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવી અને આપણો ખેતી ખર્ચ છે કેવી રીતના ઘટાડવો તેની ખૂબ જ સરસ મજાની આપણે વાત કરી. સાથે સાથે યુવા વર્ગને પણ એને ધ્યાનમાં લીધા, કારણ કે યુવા વર્ગ અત્યારે પલાયનવાદી થઈ ગયો છે. એટલા માટે થઈ અને આપણે ખેતીમાં ખર્ચ વિનાની ખેતી, તો પ્રાકૃતિક ખેતી, જીવામૃતવાળી ખેતી, ગાય આધારિત ખેતી આપણે એક દિવસના સમયે આપણે અપનાવવી પડશે. સાથે સાથે એને આપણે જે આ મગફળીની વાત કરી, સાથે સાથે આ નારિયેળીના બગીચામાં આવતા રોગ જીવાતની પણ વાત કરી. તો સરસ મજાનો બેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જે કૃષિ વૈજ્ઞાનિક ગીર સોમનાથથી ફરજ ઉપરથી અત્યારે હાલ ફાર્મ વિઝિટમાં આવ્યા છે, તો તેનો પણ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે ટેકનિકલ અને ખેતીલક્ષી માહિતી જોવા માટે મારા યુટ્યુબ પેજને તમે લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મને આપશો રજા. ધન્યવાદ.